નમસ્કાર, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે ભણેલા મિસેલ વિશે અને મિસેલના છેલ્લો ટોપિકમાં આપણે જોયું હતું કે મિસેલના કેટલાક એવા પદાર્થો, મિસેલ ક્યાં જોવા મળ્યો હતો તો કે સાબુ અને ડિટર્જન્ટમાં. તો મિત્રો, આપણે આ સેશનની અંદર કેટલાક પૃષ્ઠ સક્રિય પદાર્થો જે છે એના પ્રકાર વિશે ભણવા જઈ રહ્યા છીએ. ચલો શરૂ કરીએ. પૃષ્ઠ સક્રિયકો. એમાં પહેલું છે મિત્રો, પૃષ્ઠ સક્રિયકો કોને કહેવામાં આવે? તો કે એવા પદાર્થો તેલ પાણી કે ઘન પાણી જેવા આંતરપૃષ્ઠ પર અધિશોષણ પામે છે એમને કહેવામાં આવે પૃષ્ઠ સક્રિયકો. પૃષ્ઠ સક્રિયકો એટલે સપાટી વડે અધિશોષણ પામવો જોઈએ ટૂંકમાં. પૃષ્ઠ સક્રિયકો મિસેલ અને ઇમલ્સિફિકેશન માટે જવાબદાર છે. આ બરાબર યાદ રાખજો. મિસેલ રચના કોના દ્વારા બને? પૃષ્ઠ સક્રિયક દ્વારા જ બને. પૃષ્ઠ સક્રિયકને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ: કેટાયોનિક પૃષ્ઠ સક્રિય, એનાયોનિક અને બિન આયોનિક. તો ચલો શરૂ કરીએ. પહેલો, કેટાયોનિક પૃષ્ઠ સક્રિય પદાર્થ, મતલબ કે ધન આયન સ્વરૂપે કોણ રહેવાનું? તો જુઓ, આવા પૃષ્ઠ સક્રિય એટલે એક પ્રકારે સાબુ ને ડિટર્જન્ટ જ છે. એટલે આપણે વિચારવાનું RCOO- હશે અથવા RSO3- હશે. બરાબર, બે માંથી કોઈ પણ એક હશે. તો R એ એનો હાઇડ્રોફોબિક ભાગ છે અને હાઇડ્રોફિલિક એટલે આ બાકીના જે હું અત્યારે ગોળ દોરી રહ્યો છું તે છે. જેમ કે સિટાઇલ પિરિડિનિયમ ક્લોરાઇડ હોય તો મિત્રો એને આપણે જો જોઈએ ને તો એ આવું દેખાશે. બરાબર, બેન્ઝીન વલયની અંદર એક હિટ્રોસાયક્લિક છે, મતલબ નાઇટ્રોજન સહિતનો એક ભાગ છે. આ આખો એક ધ્રુવીય પૂંછડી વાળો અધ્રુવીય ભાગ છે, અધ્રુવીય પૂંછડી વાળો ભાગ. એટલે આપણને મળશે R જે છે અહીંયા સુધીનું મળશે ને બેન્ઝીન વલયમાં N+ એ આપણો હાઇડ્રોફિલિક સમૂહ થઈ જશે. બરાબર, ટૂંકમાં R જે છે એ અહીંયા છે અને જે ધ્રુવીય સમૂહ જે છે એ ધ્રુવીય સમૂહ ક્યાં છે તો કે આ બાજુ છે. બરાબર, એટલે આવો ભાગ જે છે એ કેટાયન સ્વરૂપે મળે, મતલબ દ્રાવણમાં ધન આયન સ્વરૂપે મળે. ચાલો, સિટાઇલ ટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ પણ છે. જો મિત્રો, આમાં પણ અહીંયાથી આ ભાગ જે છે એ ધ્રુવીય શીર્ષ સહિતનો ભાગ છે જે ધન આયન સ્વરૂપે મળે. સેમ વે ઓક્ટાડેકાઇલ એમોનિયમ ક્લોરાઇડ, એમાં પણ આટલો ભાગ ધન આયન સ્વરૂપે રહે છે. મિત્રો, આ બધા જ એવા પૃષ્ઠ સક્રિય પદાર્થો છે કે જે દ્રાવણમાં નાખ્યા પછી ધન સ્થિતિમાં હોય, પ્લસ આયન તરીકે હોય, એટલે જ એને કેટાયનિક પૃષ્ઠ સક્રિય પદાર્થ કહેવાય. આવા પદાર્થોનું આયનીકરણ જે છે એને આપણે સમજીએ તો મિત્રો આ રીતે સમજી શકાય છે. પહેલું, C18H37NH3+ હોય તો પ્લસ ભાગ છૂટો પડે ને Cl- છૂટું પડી જાય. જો રેડી, આ હતું કેટાયોનિક પૃષ્ઠ સક્રિયકો. હવે આવે છે મિત્રો એનાયોનિક પૃષ્ઠ સક્રિય. એનાયોનિક પૃષ્ઠ સક્રિય ભાગ એટલે કેવો તો કે ઋણાયન સ્વરૂપે મળે તે. આવા પદાર્થો ઋણાયન આપે. કયા કયા હોય તો કે સોડિયમ પાલ્મિટેટ, દાખલા તરીકે જુઓ C15H31COO. હવે જ્યારે આ અને સોડિયમ ઓલિએટ એટલે C17H33COO, આવા સલ્ફોનિક એસિડના ક્ષારનું અણુસૂત્ર પણ નીચે મુજબનું આપણને મળે છે. કેવી રીતે? જો CnH2n+1SO3M, જ્યાં M+ આયન શું હશે તો કે સોડિયમ પ્લસ પોટેશિયમ, એમોનિયમ વગેરે. હવે આવું જ એક સૂત્ર અહીંયા નીચે આપણે લખ્યું છે. તો C15H31COO- છૂટું પડી જાય અને Na+ છૂટું પડી જાય. આ જે છે એ આપણો એનાયોનિક પૃષ્ઠ સક્રિય થયું, કેમ કે ઋણ આયન સ્વરૂપે છે. એમાં પણ જો અહીંયાથી અહીંયા સુધીનો R ભાગ છે અને આયરો ગોળ જે છે એ આપણું ધ્રુવીય શીર્ષ છે. હવે આવે છે બિન આયોનિક પૃષ્ઠ સક્રિય પદાર્થો. આયોનિક એમાં બે, કેટાયોનિક, એનાયોનિક. ધન આયન સ્વરૂપે હોય તે, ઋણ આયન સ્વરૂપે હોય તે. આવા સક્રિય પદાર્થો મિત્રો કોઈ પણ સ્વરૂપે ન હોય, મતલબ તટસ્થ હશે. ચાલો, જલીય માધ્યમની અંદર આયનીકરણ કે વિયોજન પામતા નથી, પણ તેઓ હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક બંને પ્રકારના છેડા ધરાવે છે. કયા કયા? જો
ઊંચા અણુભાર ધરાવતો આલ્કોહોલ અને ઇથિલિન ઓક્સાઇડના અણુઓ એકબીજા સાથે જોડાય અને આવા સક્રિયકો બનાવે. કયા સક્રિયકો? જેને તટસ્થ પણ કહી શકાય અને બિન આયોનિક પણ કહી શકાય. કેવી રીતે? જો તો CnH2n+1OH મતલબ કે આ એક આલ્કોહોલ છે અને આ ઇથિલિન ઓક્સાઇડ નો અણુ છે અહીંયાથી અહીંયા સુધીનો, બરાબર. એ બંને ભેગા થાય એટલે પરિણામે શું થાય તો કે આવા અણુઓ જ્યારે જોડાય એટલે આવી એક લાંબી ચેન બને છે, જેમાંનો અહીંયાનો H બરાબર નીકળી જશે અને આની સાથે જોડાઈ જશે એટલે આ બોન્ડ અહીંયાથી કટ થશે, જે અહીંયા જોડાઈ જશે અને આ એની પાછળ આખી લાઈન ચેન બનાવે છે, બરાબર. એટલે આ એમ કહી શકાય આ OH આને ટ્રાન્સફર થઈ જાય એટલે આખું સૂત્ર આ ટાઈપનું બની જશે. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો C15H31COONA છે, એમાંથી પણ આ માઇનસ અને આ પ્લસ આયનો છૂટા પડી જાય, પરિણામે આપણને એક ઋણ આયન સ્વરૂપે મળી શકે છે. તો મિત્રો આ થયા બિન આયોનિક. મિત્રો આ જે છે ને બિન આયોનિક સ્વરૂપે છે, જે ખાસ કરીને કિચનવેરમાં વપરાય છે. કિચનમાં ક્યાં વપરાશે તો કે કાચ ના, પછી સારા ગ્લાસ સિરામિકના વાસણો જે હોય એ વાસણોને ધોવા માટે આવા પૃષ્ઠ સક્રિય પદાર્થો વપરાય, જે ઓલરેડી તમે ભણી ગયા છો. ચાલો હવે આપણે વાત કરીએ મિત્રો સાબુની શુદ્ધિકરણ. સાબુ છે એ શુદ્ધિકરણ કઈ રીતે કરે તો મિત્રો પહેલા તમને હું 3 આકૃતિથી સમજાવું. આ એક તેલનો ડાઘ છે, તેલ અથવા તો ગ્રીસનો ડાઘ છે. આ સાબુના આયનો વડે બનતો એક મિસેલ છે અને જેવું પાણી નાખવામાં આવે એટલે મિસેલ જે છે આ બધાના અણુઓને એક એક અહીંયાથી અણુ લેતો જાય છે, આ ગ્રીસનો અણુ, અને પાણી સાથે શું થાય છે? ભાગે છે. તો સૌથી પહેલી વાત તો એ કે સાબુના અણુ દ્વારા તેલના કણોની ફરતે મિસેલ બનાવે, જેમાં હાઇડ્રોફોબિક ભાગ જે છે એ તેલના કણોની અંદર તમે જુઓ બધામાં ઘૂસી ગયેલા છે અને હાઇડ્રોફિલિક ભાગ જે છે એ બહારની સાઈડ ગોઠવાયેલા. જો શીર્ષ બધાના ક્યાં છે? આ હું પાણી દોરું છું, પાણી તરફ છે, સમજી લો. અહીંયા પણ આ ફરતું શું હશે? પાણી હશે. આ રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ઇમલ્સીકરણ અને તેલ તથા ચરબીને ધોવા માટે તેમજ દૂર કરવા માટે આ મદદ કરે છે. મિસેલનો જે ઋણભાર જે છે એ ભેગા થઈને સમુચ્ચય બનતો શું કરે? અટકાવે. એક ઋણાયન બીજા ઋણાયનને શું કરવાનું છે? હંમેશા અપા કરશે. એટલે એક મિસેલ બીજા મિસેલ સાથે જોડાઈને મોટો સમુચ્ચિત કણ બનાવતો નથી. એટલે જ આમાં જેવું તમે પાણી નાખશો એટલે બધું જ ધોવાઈ જશે. રેડી વાત છે મિત્રો? તો આ થઈ ગયું મિસેલની રચના અને સાબુના દ્વારા થતી શુદ્ધિકરણ પ્રક્રિયા. તો આ સાથે જ અહીંયાનો સેશન પૂર્ણ થાય છે પૃષ્ઠ સક્રિય પદાર્થો. જય સ્વામિનારાયણ. ફરી પાછા મળીએ, ત્યાં સુધી વારંવાર જોતા રહો.